કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ બધા મજામાં હશો? ફરી એક વખત આજે રાજુ મેકવાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવો અર્થ વિસ્તાર લઈને આવ્યો છું. સરસ મજાનો અર્થ વિસ્તાર છે અને દરેક માણસે પોતાનો સારી રીતે જીવન જીવવા માટે આ અર્થ વિસ્તાર જે છે ને જીવનમાં ઉતારવો જોઈએ. તો અર્થ વિસ્તારની પંક્તિ આ પ્રમાણે છે: પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો. પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મેં આપના માટે અર્થ વિસ્તારનો વિડિયો બનાવ્યો છે ત્યારે હું તમને ખાસ જણાવું છું કે જ્યારે પણ તમે પરીક્ષાની અંદર અર્થ વિસ્તાર લખો ત્યારે સૌપ્રથમ તમારે આ કવિતાની પંક્તિ લખવાની હોય છે, બરાબર. ત્યાર પછી એનો સામાન્ય અર્થ અને સામાન્ય અર્થ લખ્યા બાદ તમારે પંક્તિની સમજૂતી લખવાની હોય છે અને અંતની અંદર તમારે આ પંક્તિમાંથી માનવ જીવનને જીવવા લાયક અથવા તો ઉપયોગી કયા પ્રકારનો બોધ મળે છે એ તમારે લખવાનું હોય છે. બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે અહીંયા મેં જે તમને થોડું ઘણું ચિત્ર દોરીને બતાવ્યું છે, આવું તમારે પરીક્ષામાં કરવાનું હોતું નથી. પરીક્ષામાં તો તમારે અર્થ વિસ્તારથી લખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ તો ફક્ત તમને યાદ રહે એના માટેની એક ટેકનિક છે. અને બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે આ જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તારને મેં જાતે લખી અને આ વિડિયો પૂરો થશે તેની સાથે મેં એના સ્ક્રીનશોટ પાડી જે લખાણ છે તેના અને મર્જ કરેલું છે, જેથી તમારે જો પરીક્ષાની અંદર લખવાનું થાય અથવા તો તમારે નોટમાં લખીને પણ તૈયાર કરવું હોય તો તમે લખીને પણ તૈયાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પંક્તિ જોઈએ કે પોપટ અને કોયલ એ બંને બહુ ઓછું બોલે છે, બરાબર. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, બરાબર. ઓછું બોલો પણ મીઠું બોલો. એના માટે કવિએ બહુ સરસ ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું છે. પોપટનું દ્રષ્ટાંત આપ્યું છે અને કોયલનું દ્રષ્ટાંત આપ્યું છે. કોયલ ફક્ત વસંત ઋતુની અંદર જ બોલે છે, પોપટ પણ ઓછું બોલે છે, પણ પોપટ અને કોયલનું બોલવું આપણને સાંભળવું ગમે છે. પણ દેડકા તમે જુઓ, ચોમાસાની અંદર દેડકા બહુ બોલ બોલ કરે, ડ્રાઉ 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 કરી અને આપણે એમ કે માથું દુખી જાય એટલું બધું બોલ બોલ કરે છે. માટે આપણને તેમનું બોલવાનું પસંદ પડતું નથી. આપણને એમનું દેડકાનો અવાજ જે છે ત્રાસદાયક લાગે છે. એની સામે જોઈએ કે પોપટ અને કોયલનો અવાજ આપણને ગમે છે. આ જ બાબતે જે છે વિદ્યાર્થી મિત્રો, માનવ સમાજને પણ લાગુ પડી શકે છે, માનવ સમૂહને પણ લાગુ પડી શકે છે. તમે જોઈ શકો છો કે માનવ સમાજની અંદર પણ વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના માણસો જોવા મળે છે. એક જે છે તે ઓછું બોલે છે પણ મીઠું બોલે છે, પોપટ અને કોયલ જેવા. જ્યારે બીજા માણસો કેવા છે, દેડકા જેવા છે. એ માત્ર બોલ 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 કરીને આપણે શું કહેવાય કે માથું આપણું દુખી જાય છે એમ કહીએ તો પણ ચાલે. એટલે વધુ બોલીને મનુષ્યએ આપણું માન ગુમાવવું જોઈએ એના કરતા તો બહેતર છે ઓછું બોલીને માન મેળવવું જોઈએ. જીવનની અંદર બહુ બોલ કરવાથી આપણું માન ઘટે છે. ઓછું બોલો, પ્રિય બોલો તો આપણું માન વધે છે. અને કદાચ તમે બહુ બોલ કરો તો તમને કદાચ લપલપિયો કાચવો એવું વિશેષણ પણ મળી શકે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે માનો કે આ જ પંક્તિ તમારે અર્થ વિસ્તાર તરીકે લખવાની થાય તો તમારે આ રીતે લખવાની છે. પંક્તિ લખો સૌપ્રથમ, ત્યારબાદ એનો સામાન્ય અર્થ. તો આપણે સામાન્ય અર્થ જોઈએ કે ઉપરોક્ત પંક્તિમાં કવિએ ઓછું પણ મધુર બોલવાનું જણાવ્યું છે. ટૂંકમાં ઓછું અને મધુર બોલવાની પ્રશંસા કરી છે. સમજૂતી જોઈએ: પોપટ અને કોયલ ઓછું બોલે છે પરંતુ તે મધુર વાણી બોલતા હોવાથી તેમની વાણી સાંભળવી સૌને ગમે છે. કોયલ વસંત કે વર્ષા ઋતુમાં તેના મધુર ટહુકાથી વાતાવરણને પ્રસન્ન બનાવે છે. પોપટ પણ આખો દિવસ બોલબોલ કરતો નથી, એ ક્યારેક જ બોલે છે પણ મીઠું બોલે છે. પરંતુ આની સામે વર્ષા ઋતુમાં તમે જોઈ શકો છો કે દેડકા તો આખો દિવસ ગળું ફૂલાવીને ડ્રાઉ 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 બોલીને કર્કશ અવાજ કરીને આપણને ત્રાસ આપે છે. આપણે દેડકાના અવાજથી કંટાળી જઈએ છીએ, ત્રાસી જઈએ છીએ. આપણા સમાજમાં પણ ઘણા મનુષ્યો દેડકા જેવા વાચાળ હોય છે. તે બિનજરૂરી બોલબોલ કરીને આપણને કંટાળો આપે છે. જ્યારે કેટલાક લોકો પોપટ અને કોયલની જેમ ઓછું બોલે છે પણ મધુર બોલે છે. આવા લોકો અનેક લોકોની ચાહના અને આદર મેળવે છે. તેમના બોલની ઊંચી કિંમત અંકાય છે. લોકો તેઓની વાણીથી પ્રભાવિત થાય છે. થોડું બોલનાર માનવીનામાં દુર્ગુણો એના જે ઢંકાઈ જાય છે, પરંતુ તેનામાં જો સદગુણો હોય તો લોકો તેને નમ્ર માને છે.
તમે વિદ્યાર્થી મિત્રો બહુ બોલ કરો ને તો તમારા દુર્ગુણો આપોઆપ પ્રગટ થાય, પણ ઓછું બોલો તો તમારા દુર્ગુણો જે છે દબાઈ જાય છે. હવે આ પંક્તિમાંથી બોધ આપણે જોઈએ તો આપણે વધુ પડતું બોલીને આપણું માન ગુમાવવા કરતા વિચારપૂર્વક ઓછું પણ મધુર બોલવાની ટેવ પાડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અર્થ વિસ્તાર લખવાનું છે. તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. બીજી બાબત તમને ખાસ જણાવું કે જો તમને અર્થ વિસ્તારની કોઈ પણ પંક્તિ ખબર ન પડતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે એ અર્થ વિસ્તારની પંક્તિને તમારી સમક્ષ હું રજૂ કરીશ અને સરસ રીતે આપણે સમજાવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિડિયો પૂર્ણ કરે છે. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઉં. આપનો આભાર.